આજે તો એક બાજુ મેં કપડાં ધોયા અને સુકાવવામાં મારા હસબન્ડે જો સરસ મજાની મદદ કરી કે મારા હસબન્ડે કપડાં સૂકવી કાઢ્યા કે કાલ રાત્રેથી નાનું ને મોટું પેકિંગનું કામકાજ ચાલુ છે અને ઘર થોડુંક વેરવિખેર થઈ રહ્યું છે એટલે એક સાઈડેથી નાના મોટા કામકાજ ચાલુ છે અને એક સાઈડથી મૂકતા જઈએ છીએ. ત્યાં જ બંને બાળકો વ્યાના મને હેલ્પ કરે છે એટલે કે આજે અમે બધા ત્રણ કામમાં લાગેલા છે અને વ્યાના એક સાઈડે યુવાંશને રમાડી રહી છે, એક સાઈડે હું સરખું કરી રહી છું બધું અને પેકિંગ અમારી ફાઇનલી થઈ ગયેલી છે. બધી બેગો એ કાલ સાંજથી અમે થોડું મૂકવાનું ચાલુ કર્યું હતું અને એ બધું હવે પત્યું અને આજે અત્યારે સાંજના વાગ્યા છે 7 એટલે ખરેખર ખૂબ થાકી ગયા છે. બાળકો પણ કંટાળી ગયા કારણ કે ખૂબ ગરમી છે. તો હવે આપણે 5 બેગો જો ભરાઈને રેડી થઈ ગઈ છે પણ છેલ્લે યાદ આવ્યું કે યુવાંશના ડાયપર મૂકવાનું ભૂલી ગયા છે અને લેવાનું પણ ભૂલી ગયા એટલે કપિલ કે હાલ આપણે ડાયપર પણ લેતા આવીએ, થોડી દવાઓ લેવાની છે એટલે એ પણ લઈ લઈએ અને થોડુંક ફરી પણ આવીએ કારણ કે ગરમી ખૂબ સખત લાગે છે અને ઘરમાં આપણે એસી કે કોઈ કુલર છે નહીં, કુલર છે પણ બગડેલું છે એટલે અમે ફટાફટ નીકળી ગયા સાંજે આંટો મારવા માટે અને દવાઓ પણ કપિલે લઈ લીધી અને પછી વિચાર્યું કે ચલો પાણીપુરી ખાઈએ. કપિલ કે પાણીપુરી ખાઈ લઈએ એટલે પાણીપુરી ખાવાનું સ્ટાર્ટ કર્યું. કપિલે પણ ઘણા સમયથી પાણીપુરી ખાધી નથી અને મને પણ 1 વર્ષ થઈ ગયું હતું કારણ કે દાંતમાં બ્રેસેસ લાગેલા હતા ને એટલે પાણીપુરી ખાવાતી જ નહીં એટલે મેં પણ ખાઈ લીધી. ત્યારબાદ અમે ત્યાંથી નીકળી ગયા અને સીધા પહોંચી ગયા અમે ડીમાર્ટમાં એટલે કે ડાયપર લેવાનું હતું અને બાળકો માટે નાના મોટા નાસ્તા લેવાના હતા. આમ તો બધું ભેગું લઈ જ લીધું છે અને ટિફિન પણ લઈને જ જઈશું છતાં પણ બાળકોને શું મન ના હોય અને ગાડીમાં ખાવાનું ના ગમે એટલે શું નાનું મોટું કંઈક વસ્તુ લઈ લઈએ ને કે ચવાણું હોય, બિસ્કિટ હોય, ચોકલેટ્સ હોય તો ચાલી રહે અને ટ્રાવેલ પણ સરખી રીતે થઈ જાય. તો અહીંયા જુઓ યુવાંશ એના પપ્પાને હેરાન કરે છે, બેસાડવાની ટ્રાય તો કરે છે પણ નથી એટલે ખભે બેસાડી દીધો અને ત્યારબાદ જો અમે ડીમાર્ટમાંથી સીધા ઘરે આવી ગયા અને સામાન મેં કાઢવાનું ચાલુ કરી દીધું કારણ કે બેગમાં પેક પાછું કરવાનું છે. 1 બાય 1 અહીંયા મેં સામાન કાઢવાનું ચાલુ કર્યું. ત્યાં જ યુવાંશ મારી સાથે બેસી ગયો અને જોવા માંડ્યો. અહીંયા મેં લિટલ હાર્ટ બિસ્કિટ લીધા છે, કલર્સ લઈ લીધા છે કપિલ માટે, હેર માટે અને થોડા ઓટ્સ લેવાના હતા અને જોડે મેં પાવડર પણ ઘણા સમયથી શોધતી હતી તો મળ્યો જ નહોતો તો યાર્ડલી પાવડર લઈ લીધો. મેં માળા પણ લઈ લીધી અને થોડા મખાના મેં રસ્તામાં ખાવા માટે બાળકો માટે ગરમ કરીને એ પણ લઈ લીધા એટલે બાળકોને ટ્રાવેલમાં ચાલે. થોડા ક્લચર પણ લઈ લીધા. સામાન સાઈડમાં કાઢીને મૂક્યો એટલે યુવાંશે કીધું કે મમ્મા મને તાળું રમવા માટે આપો એટલે રમવા માટે થોડી વાર આપ્યું એટલે કે ખાવાનું બનાવવા માટે મને ટાઈમ આપશે. આમ તો જોડે જ રહે છે એટલે એણે રમવાનું ચાલુ કરી દીધું. ત્યાં જ મેં એ દાળ ભાત વઘારી કાઢ્યો કારણ કે પાણીપુરી ખાઈને આવ્યા હતા એટલે પેટ બધાનું ભરેલું જ હતું એટલે થોડો દાળ ભાત પડ્યો હતો અને ઘણો બધો પડ્યો હતો એટલે કપિલે કીધું કે દાળ ભાત વઘારી દે આપણે એ જ ખાઈ લઈશું અને ગરમી સખત છે એટલે અત્યારે ગરમ ખાવાનું તો બિલકુલ ખાવાની ઈચ્છા જ નહીં કોઈને એટલે એક સાઈડે મેં દાળ ભાત વઘારવાનું ચાલુ કરી દીધું અને બની ગયા બાદ કપિલે બધાને અમને દાળ ભાત પરોસીને આપી દીધું ગરમા ગરમ એટલે અમે પણ ખાવાનું સ્ટાર્ટ કરી દીધું. તો અમારો આવો એટલો બિઝી દિવસ રહ્યો ને કે શું કહીએ મિત્રો અને ગરમી પણ ખૂબ સખત હતી. તો હવે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે આપણે મળીશું આવતીકાલે એટલે કે હવે આપણે આવતીકાલે ટ્રાવેલ કરવાનું છે. ક્યાં ટ્રાવેલ કરવાનું છે તો હું તમને આવતીકાલે જણાવીશ. આવજો મિત્રો, મળીશું આવતીકાલે.